आज बाका जी की बोले आज आदे हाय बाप बात गीत ગાડા ઉપર ગીત કેવું એ ગાડું મારું હાઈલો રોણા સાર મારે એવું હોય કઈ ઓહો મોરો કહી દે હારું ભરાઈ ગઈ. હા હવે શું કરવાનું છે? હવે આ વારી સોરી નાખવા જવાનું. હા તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર ધવલભાઈ અને એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ કાલનો વિડીયો કેવો લાગ્યો જરીક કહી દેજો. અને આજે ભાઈ દુકાને બેઠો હતો અને કન્ટેન્ટ કંઈક વિચારતો હતો પણ વિચારતો નહીં ને કન્ટેન્ટ બનાવી નાખ્યો. હવે જે આવે ને એના પર વિડીયો બનાવી નાખશું. આપણે અહીંયા બેઠા બેઠા જ વિડીયો બનાવી લેવું, કારણ કે જવાનું મેળા ભલે બાકી ગમે આપણે બનાવ વિડીયો ચાલુ રહેવો જોઈએ કન્ટિન્યુ. એ જોઈએ બરોબર કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ રાખવાનો. કાલનો વિડીયો જરીક કેવો લાગ્યો જરીક મને કહેજો. અને ભાઈ બીજી તો શું કેવું મારે તમને, અને ઓલા શાયરી વાળા નહીં જોતા હોય તો એ કોમેન્ટ કરજો કેવા વિડીયો બને છે. અને શાયરી વાળો છે, ઇવન કોમેડી છે, એટલે એકારે 3 કામ હું કરું છું. એક કોમેડી વિડીયો બનાવું છું, એક ડેઈલી બ્લોગ બનાવું છું, અને એક શાયરી વાળો બનાવું છું. પણ તમને એમાંથી હું પસંદ આવે વધારે એ જરીક કોમેન્ટ કરી દેજો. અને એ રીતે આપણે કારણ કે એના માટે વધારે ફોકસ કરીએ. અત્યારે તો ને આમ શાયરી ને બ્લોગ જો કે અત્યારે બધા માટે છે, પણ કોમેડી છે ને આમ જોયેવાજી નથી બનતા. બાકી તો આમ જોરદાર જ બધું બને પહેલાં કરતાં અને બધું સારું બને, કારણ કે ધીમે ધીમે છે ને શીખીએ તમને એને આવડી જાય એટલા માટે. અને બાકી તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ હવે કન્ટેન્ટ હવે હું આપણે મોટા બ્લોગમાં ને આપણે કંઈક સુધારો કરવો. અને એમાં છે ને બાકાજી કી બોલવાનું થાય છે, કારણ કે આ વર્ષે છે ને ચેનલ મોનેટાઈઝ કરી લેવી એ ફાઇનલ વાત છે. અને તમે જરીક કોમેન્ટ કરજો અને કંઈક આઈડિયા દેજો કે ભાઈ કેવા વિડીયો બનાવી શકાય. એટલે મને પણ થોડું ઘણું છે ને જાણવા મળે ને એવું બધું થાય, અને હું એ ટાઈપથી ને વિડીયો બનાવી શકું. કારણ કે જે ન બનાવતા હોય એને 17 વિચાર આવતા હોય ભાઈ ઓલું આમ કરે તો ઓલું આમ કરે તો, એટલે તમે ખાલી સલાહ દો ને તો એ મને કંઈક કામ લાગશે. તો હાલો હવે છે ને બીજું ઘણું બધું બતાવીએ, પણ આજ બ્લોગ અહીં બેઠા બેઠા જ બનાવી એ ફાઇનલ વાત છે. દુકાને ભાઈ આવી ગયા છે જયેશભાઈ. જો કેમ છો જયેશભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. નાસ્તો હળવો કરીએ કઈ. હા જયેશભાઈ નાસ્તો કરે છે ને હવે નાસ્તો તો મારું કરવાનું મન છે, પણ હું ઘડીક વાર પાછી કરી, કારણ કે જો અટાણમાં કરી લઈ તો પાછી ભૂખ લાગી જાય, એટલે હાઈન પડી અઘરી પડી જાય. એટલે હે ને ઘડીક વાર પાછી કરશું. અટાણે જયેશભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે ઘડીક વાર પાછી કરશું. હે તો ફાઇનલી ગાઈઝ ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જ જાય. અને આજે છે ને જવાનું છે વાડીએ, પણ મારી નહીં બીજાની વાડીએ જવાનું છે. અને ત્યાં આપણે છે ને 2 રીલ શૂટ કરવાની આજ ત્યાં રાખી દઈએ, કારણ કે ત્યાં પણ લોકેશન સારું છે. તો હાલો આપણે જોઈએ કહેતા ત્યાં સારું છે, જોયું નથી પણ હવે ત્યાં જઈને પછી એરકો તપાસ કરીએ. જો સારું આવી છે લોકેશન તો ત્યાં જ બનાવશું રીલ, અને 2 રીલું ત્યાં શૂટ કરી લેવું. અને હાલો ફટાફટ નીકળી એ બાજુ, કારણ કે ત્યાં થોડું કામકાજ ચાલુ છે એમ કહેતા હતા. આજે આપણી વાડી નથી જવાનું, બીજાની વાડી જવાનું છે. તો હાલો ફટાફટ નીકળીએ અને પછી ફટાફટ વિડીયો ઉતારીએ. નકર પછી છે ને આ ભગવાનની લાઈટ હોય ને, ભગવાનની લાઈટ કહેવાય, રોંઢાનો દી હોય ને, ભગવાનની લાઈટ જો હોય જાય ને તો પછી ત્યાં એના જેવી એકેય લાઈટ ન થઈ શકે. એટલા માટે છે ને ફટાફટથી નીકળીએ આપણે. એનું કારણ છે કે જો એ લાઈટ વહી જાય ને તો પછી માનો ને કે બીજી એવી લાઈટ ગમીને ગોતવા જાવ તો જડે નહીં. હાલો ફટાફટથી નીકળીએ આપણે વાડી બાજુ. જો તમને કાળો પ્રકાશ થઈ જશે. હાલો ફટાફટ નીકળીએ આપણે છે ને વાડી બાજુ. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને ભાઈ લોકેશન હું તમને પછી બતાડી. અત્યારે જો કામકાજ થોડું ઘણું ચાલુ છે આ બાજુ, કારણ કે હવે વરસાદની મોસમ આવશે એટલે પછી બધું ઢાંકો ઢૂંકો કરવો પડે, એટલા માટે બધું ઉપરનું ઢાંકે ને એવું બધું કામકાજ ચાલુ છે. ચાલો પહેલાં એ બાજુ ખબર વાળે પછી એને આપણે અહીંયા જાઉં જે આપણે રીલ શૂટ કરવાની એ બાજુ. અત્યારે જ્યાં બધું ઉપરનું કામકાજ હાલે છે, આ ઉપરનું જે આ બધું દેખાય ને એ ઉપર છે ને બધું ઢાંકવાનું હાલે, એટલે તાલપત્રી નાખી દઈએ એટલે મસ્ત મજાનું થાય. શું ક્યાં દીપકભાઈ મજામાં ભાઈ? એવું છે? હા થઈ જાય ટૂંક સમયમાં. હું મોહન આપા સારું ને? હા સત ધૈરી એમ ને, દેશી સત. હા તો એવું કામકાજ ચાલુ છે ને. જો આ નીચે છે ને એવું કરવું પડે, બધું કાગળ નાખવું પડે ને એવું બધું કરવું પડે, કારણ કે વાડી છે ને જો ઓયડી મજા એવા રાખે ઓયડી હોય એટલે. અને પ્રોગ્રામ જો ઘણી વાર આ જગ્યા ઉપર પણ પ્રોગ્રામ થાય છે અહીંયા, બરોબર ને? હા હા
ભજીયાનો હોય જો સામાન પડ્યો બધો એ જો હા જો આ તેલનું ડબલું ને એવું બધું પડ્યું છે અહીંયા જુઓ તમે. એટલે આ થેલીયું પડ્યું હોય થોડું ઘણું. આમાંય તેલ છે જો. હા દેશી ચૂલો જાય હેઠે ચૂલો છે. આ દેશી ચૂલો છે જુઓ તમે. અહીંયા છે ને પ્રોગ્રામ હોય તેથી અહીં બધું બનાવે છે. અને માસી મજામાં? હો મજા હો. હા થઈ ગયું બધું, છત ભરાઈ ગઈ. છત ભરાઈ ગઈ. હા હવે શું કરવાનું છે? હવે આ વારી સોરીને નાખવા જવાનું. હા હા જો આ બધું વારી સોરી બધું કમ્પ્લીટ થઈ જાય એટલે મસ્તીનો આ જગ્યા થઈ જાય. પછી અહીંયા પ્રોગ્રામ ભાઈ કરે એટલે ઓર જ મજા આવે કે નહીં? શું કેવું તમારું? તો ના આગળ પતરાય છે હો. હે આગળ પતરા છે. હા જો આ બાજુ અહીંયા પતરાનો ઓઈડી છે જુઓ તમે. એટલે એમ કઈ વાંધો પણ આ જરી કોઈ ને એટલે સારું રહીએ. વાસઠ છે ને ઓછી આવે જો. અને જો અમારા હારુભાઈ આવી ગયા. હારુભાઈ મજામાં? હે આ બાજુ આવતો એટલે અહીં મસ્ત આવે વિડીયો જો. અને ભાઈ હારુભાઈ હે ને ભાઈ ફૂલ સપોર્ટ કરે આપને. કા હારું? અમે જ્યાં જઈએ ને એટલે અમે હારુભાઈ ને વિડીયો ઉતારવા ભેગા જોઈ. કારણ કે ગમીને જાય ને જ્યારે કોઈ ન હોય ત્યારે હારુભાઈ ભેગા હોય એટલે મને કે બ્લોગમાં તમે કોઈ લેતા નથી. એટલે આની પહેલાં અમારા બ્લોગમાં લેવાતા હારુભાઈને, પણ હારુભાઈ ઘરે નહોતા તમે બરોબર ને. એટલે અમે બ્લોગ બનાવી છીએ હવે. અને જો હવે અહીંયા કામકાજ પતીને હવે છે ને અમે ઓલી બાજુ રીલ શૂટ કરતા હોય એમને હારુભાઈ. બરોબર હારુભાઈ? તો હું હારુભાઈ કહું પણ નામ એનું આર્ય છે. બરોબર ને આર્ય? અને બ્લોગ બનાવે છે. હા એમ એટલે એની સબસ્ક્રાઈબ કરી લેજો ને હમણાં ને એનું હું બનાવી દે આઈડી. તો હાલો હવે ફટાફટ જાય ઓલી બાજુ રીલ શૂટ કરવાની છે ને ત્યાં લોકેશન ઉપર જઈએ. હાલો તો ભાઈ શૂટ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એને આપણે હારુભાઈ શું કરવાનું હારું હવે? હે ગાડું જોડવું છે? હાલો તો હવે ગાડું જોડશું અને પછી કીનું કઈ જાવ એમ? હા તે હાલો એનું પર જાઉં અને હાલો સીધા ત્યાં ગાડું જોડીને એ બાજુ જાય સીધા ઘૂમરો મારવા. અને હાલો ભાઈ તમને ત્યાં ગાડું આખતું ને એવું દેખાય. હાલો તો ભાઈ અમે હે ને બળદ અહીંયા બાંધતા હે એ છોડવા જઈએ છીએ. બળદ છોડીને પછી ને એને જોડશું, ગાડી જોડશું. હારું ભાઈ તમે છોડ લેવો બળદ? એવું હોય કઈ? ઓહો મોરો મોરો કહી દે. હારું હારું હારું. હા એમ હાલો અમે જઈએ. હારુભાઈ આવી ગયા બળદ છોડવા. અરે છોડ છોડ. એ જાંબુડો નામ શું છે આનું? જાંબુડી હે લે હાલે. એ લે હારુભાઈ છોડ્યું હો ભાઈ. હાલે લઈ લેવા. શું થયું? હલવાઈ ગયું? લે હાલે છોડી લે પાછ. ચાલો એ છોડી લે પછી એને બીજો ક્યાંય ગયો એક એકે થોડું હાલે કઈ કીનું કરશે? લે હાલે આ રહ્યો જો બીજો અહીંયા. અને જો બીજો અહીંયા હે. અને એક વાત કહું તમને, જો આ બધી છે ને આ બધી મારી પાસે દેખાય છે ને બધી હાથવીને ભારી. અરે શું કે હાથવીના ભર છે. આ જો કપા છે ને વીણાઈ જાય ને પછી કંઈક આવું હોય જો આમ. હવે હાથિયું વધે દેખાય છે ને હાથિયું. એ હાથિયું પછી હવે હાથિયું વધે આમાંથી છે ને રૂ હોય જો આમ. હું તમને દેખાડું. આ ઘણાને ખબર ન હોય આમાં. એટલે જે આમાં છે ને રૂ નીકળે. તમે જે કપડાં પહેરો છો ને કપડાં એ આ 4 ખાલાની વૈશમાંથી નીકળે છે સમજો. અને એટલે સમજ્યા બધાને કહેવામાં આવે છે. અને હાલો હવે એને ગાડું જોડશું ને પછી આપણે ચક્કર મારશું. અને ભાઈ આજે તમને બતાડવા માટે, બાકી તો આપણે ગાડું ઘણીવાર ગાડામાં બેસી ગયા ને એવું આખી ઘણીવાર લીધું હોય. હાલો ગાડા પર બેસ, કારણ કે ઘણા ટાઈમથી નથી બેઠો. ઘણીવાર હાકી તો લીધું પણ ઘણા ટાઈમથી બેઠો નથી. તો હાલો આ છે ને ગાડું આપશું. હાલે કેટલી વાર છે હારુભાઈ? હાલે લે 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 હાલ. જાંબુડીને કે હાલો 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 ગાય કે હાલો. હજો ખાલી આરી આવડે ને ગાડું હાંકતા? મને નથી આવડતું જો. હા તો વાંધો ને તું સડી જાવ. હા હા ડ્રાઈવર બેસી ગયો હારુભાઈ. આવડે જોજો કે નું નાખી ને કે હા તો બોલે હું બે જાવ બરોબર. આપતું કોઈ જ નહીં, ખોટી વાત છે. તો ભાઈ અમારું ગાડું ઉપડી ગયું છે. ઓલું કેવું આવ્યા ગીત ગાડું ગાડા ઉપર ગીત કેવું?
એ ગાડું મારું હાયલું રોણા શહેરમાં અરે એની કોણ ગાડું અમારું હાયલું ભાઈ અમારું ગાડું જાય છે હાઈવે ઉપર ભાઈ અને હમેથી જો દાદા હે ને એ પાણી ભરીને આવે છે તમને નહીં દેખાતો આગળ પાસે આવે ને એટલે તમને બતાડું હાલો ગાડું આપણું જાય છે તો ગેરમાં આવો ભાઈ બરોબર હારું ભાઈ મોરે મોરો હાલો હવે હે ને સીધું ગાડું અમે લઈ જઈ દઉં મોટા ઘર કારણ કે થોડુંક કામ છે એટલા માટે અને જો આ હે ને હાલો ખાડા સુધી જાઉં નહીં દાદા હે ને એ કાવડ એને કહેવાય કાવડ એ કાવડમાં પાણી ભરીને જતા હતા સમજ્યા અને હવે હે ને જાઉં જો અમે આર્યો જાઉં આનું કર ઉમરો મારવા બરોબર હારું ભાઈ ઓહો જો તમે ખાલી જો આને કઈ રેસ કરાવવી પડે જુઓ તમે નગર કરતા હાલવાને આરુડા થઈ જાય જુઓ તમે હા 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 બાકા દીકી બોલે આ દે હા બાપ બાપ બાદ જામુડી બાદ બાપ બાપ હે બાદ હાસ તો આજનો સફર હે ને ગાડાનો મસ્ત મજા આવ્યો કારણ કે ઘણા ટાઈમથી ને આપણે કર્યો નહોતો અને ભાઈ ગોઈટલા એટલે ગોઈટલા છો તમારા હે એવું હોય અમારે તો હજી લેવાનું નથી કોઈ લેવાના છે જ નહીં જો હારું ભાઈ જોતર છોડે હારું ભાઈ તો હે હા હોજા હે હોજા ભાઈ ખબર પડી ગઈ કારણ કે હા હોજા હે મેં ને ઘણા લેતા આપણે તો અનુભવ નંબરે હાંકો ને એટલું બધું તોય ભાઈ મેં હાંક્યા હતા હા હોજા હે વાંધો નથી પણ મજા આવી ઘણા ટાઈમ પછી ને આ ગાડું હાંક્યું આ ગાડું તો હાંકતા પહેલાં પણ હમણાં હે ને ઘણા ટાઈમ હાંક્યું નહોતું એટલે આજ મજા આવી તો હાલો હવે હે ને આપણે જાઉં ઘર બાજુ અને ત્યાં કંઈ બીજું કંઈ કહેવાનું છે કેવું બાકી તો અહીં મોટા જઈને તો ભાઈ હવે હે ને ફાઇનલી આપણે ઘરે નીકળવાનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે 6 વાગી ગયા છે અને જુઓ તમે હરુભાઈ ગાડી હાંકવાના છે ભાઈ આર્યભાઈ હે બે હારું હે તો વાંધો નહીં તો ગાડી હાંકવાના છે હરુભાઈ હવે એ ગાડી મોટા કે લઈ જાય ને પછી આપણે લઈ જાવી છે હાલો જાઓ દો તમારી ગાડી પેલા હાલો જાઓ દો પીપ બાય બાય હાલો બાય બાય હાલો હવે આપણે પણ નીકળશું ગાડી લઈને અને એ ભાઈ હજી છે ને નવી નવી ગાડી શીખે છે પણ સારી ફાવી ગઈ વાંધો નથી અટાણે ગાડી આવડવી જ જોઈએ ભાઈ આપણો બ્લોગ મેં તમને કીધું ને આપણે હાલે ફરતી હોય હું તે એની હાઈવે થઈ જાઉં ને પછી આગળ પાછળ ત્યાંથી હાથમાં લઈ લેવું બીજું કાંઈ ન હોય આમ હાથમાં લઈ લેવાનું હોય બીજું કંઈ ન હોય તો એ જાય છે મોટા ઘર હું જાઉં પાછળ ભાઈ આમાં એ પાણા તો ફાઇનલી પાછા આવી ગયા છે આપણે ઘરે મસ્ત મજાનો વિડીયો આજનો બની ગયો છે ધરાવી આમ જોવા ખરી વિડીયો બનાવી મસ્ત મજાનો વિડીયો બની ગયો આજે આપણે બનાવવાનો તો ખાલી દુકાને બેસીને જ બનાવો તો ખાલી દુકાને બેસીને જ વિડીયો ભાઈ એ ટપાક વચી ગયો દરવાજો ભરતો હતો બીજો કોઈ નહોતો આજે બનાવો તો ખાલી દુકાને બેસીને જ વિડીયો પણ મસ્ત મજાનો આખો વિડીયો બની ગયો કારણ કે ક્યારેક ક્યારેક તમારો સાથ પ્રકૃતિ પણ આપતી હોય છે એટલા માટે મસ્ત મજાનો વિડીયો બની ગયો છે ને હવે છે ને આપણે ભાઈ લગભગ તો 10 મિનિટ કમ્પ્લીટ થઈ જ જશે અને નહીં થાય તો પણ હું ગમે એ રીતે એડિટ કરી અને એમાં સોંગ મૂકીને પૂરું કરી દઈશ તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મજા ના આવી પાછું મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ